સજા પામેલા આરોપી સુખદેવ પુખરાજ પટેલની લિંબાયત પોલીસે કડોદરાથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી બાદ લાજપોર સેન્ટ્રલ જેલ હવાલે કર્યો હતો। સુરત શહેર નામદાર કોર્ટ દ્વારા સજા પામેલા આરોપી સુખદેવ પુખરાજ પટેલને સુરત શહેર લિંબાયત પોલીસે સુરત ગ્રામ્યના કડોદરા વિસ્તારમાંથી ઝડપી પડ્યો છે। આરોપી કોર્ટ દ્વારા સજા પામ્યા બાદ પોલીસની નજરથી બચી પડતો હતો, જેને લઈને લિંબાયત પોલીસ દ્વારા તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી। પોલીસને મળેલી બાતમીના આધારે ટીમે કડોદરા વિસ્તારમાં કાર્યવાહી કરીને આરોપીને ઝડપી પડ્યો હતો। ત્યારબાદ આરોપીની જરૂરી કાયદેસરની કાર્યવાહી માટે સુરત શહેર લાવવામાં આવ્યો હતો। કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ આરોપી સુખદેવ પુખરાજ પટેલને સુરતની લાજપોર સેન્ટ્રલ જેલ હવાલે કરવામાં આવ્યો હતો। લિંબાયત પોલીસની કામગીરીથી સજા પામેલા આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું સામે આવ્યું છે। પોલીસની આ કાર્યવાહી દરમિયાન આરોપીની ઓળખ અને જરૂરી વિગતોની ચકાસણી કરવામાં આવી હતી। ત્યારબાદ કાયદાકીય પ્રક્રિયા મુજબ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। લિંબાયત પોલીસ દ્વારા સજા પામેલા આરોપીને ઝડપી પાડવા માટે સતત કામગીરી કરવામાં આવી રહી છે।